હીરાભાઈ, તમને નવનીતભાઈએ શું કીધું એક્ઝેક્ટલી માયાભાઈના દીકરાની? ચલો, માયાભાઈએ તો બહુ સારી વાત કરી, એમને પણ જેમની પર હુમલો થયો એમની સાથે તમારે શું વાત થઈ? એમને તમને આખી વાત શું કરી? એમને શું સંદેશ છે? એમને શું શંકા છે? એવી સ્પષ્ટ રીતે વાત કરી કે ભાઈ આ એનું તો કહેવાનું એમ છે કે મને જે મરાયો છે એ જયરાજભાઈએ માર્યો છે, આ મારા એવી વાત કરી. બીજા આગેવાનોની એવી કીધું. અને મને બોલાવ્યો, મારા પર ફોન આવ્યા, મારા પર ક્લિપો છે, મેં બધા વિડીયો, આ વિડીયો એના નથી, એ જે મારતો વિડીયો છે એનો નથી, પણ જે ફોન ઉપર વાતો થઈ હતી એ ફોન ઉપર વાતો થઈ ને એ ફોનની ક્લિપ પણ કે મેં નથી વાયરલ કરી, એ માયાભાઈએ કે વાયરલ કરી છે એમ. અને આ છોકરાએ પણ એના જયરાજભાઈ યારે વાત થઈ ત્યારે એ જ કીધું કે મેં નથી આ વાયરલ કર્યું, મેં નથી તમારા બાપુજીનું નામ આપ્યું કે એવું કઈ કર્યું, એ પણ એ વાત કરી. એટલે કે મારા એ છોકરાએ નવનીતભાઈ પછી મને એમ કીધું કે ભાઈ મને ફોન આવ્યો, મને પૂછ્યું ક્યાં છો ક્યાં નહીં. મેં કીધું હું બગદાણા છું, હું આશ્રમે છું, શું કામ હતું? તો કે ભાઈ મારે મળવું છે. પછી બીજા મિત્રએ એને ફોન કર્યો, એના મિત્રએ ફોન કર્યો, ના એના જે મારનારા લોકો છે મને તો એ ધ્યાન ઉપર મૂકી એના સગા સંબંધીઓ કોક છે. હવે મારે તો, હું તો કોઈને ઓળખતો નથી, છતાં એ લોકોએ આ વાત કરી કે એના સગા સંબંધીઓ આ મારનારા લોકો છે. એટલે જે લોકોએ વાયરસ એના ફોન, એ એમ કહેવાનું હતું કે એના ફોન ચેક કરો, એને કોના સાથે વાત થઈ છે, કોણે એને ફોન કોના પર મોકલાવ્યું, પછી ક્યાંથી આ વાયરલ થયું, એ તપાસ કરો. તપાસનો આ વિષય આ જ છે, એ તપાસ થાય એટલે વાસ્તવિકતા બહાર આવે.